આધા સોયા જેવા હુઈ જશે કો મણીલાલ હે મણીલાલ આઈ જાવ તમ તો હું લેવા આયા જો આમ બોલો જ કરા પેલા થી આવ બેવ હા બેઠા અને સાહેબ જો સા નહીં પીવો હા આમ તમને શાંતિ છે ને આમ બસ શાંતિ મજા કોઈ તકલીફ તો નહીં ને કશું તકલીફ ને બેઠા યાર આરામ ના હોય છે ઓ યા તકલીફ મારે બહુ છે મણીલાલ તમારે વળી શેની તકલીફ આવી તકલીફ હતી તાર તો તમારી જોડે આવ્યો જ છું એવું હોય એમ હોય તકલીફ અમારે તો શું દૂર કરશે કો અમે જો ડોક્ટર બીજા આવીએ તો કોઈ દૂર કરી દે હા એવી તકલીફ નહીં પણ તકલીફ હાથે કરીને વરી છે ને હા એ તકલીફ છે એવું એમ હોય બોલો તને શું હતું હું એક જગ્યાથી પૈસા લાવ્યો તો ઓહ 50,000 રૂપિયા ઓહ 10% વ્યાજવા હતા બરોબર અરે વ્યાજવા ઉલે લાયો 30,000 તો વ્યાજ ચડી ગયું છે એવું હોય તે એમાં હું શું કરું શું કરો પૂડું માથા ભારે ટેન્શન આવે ભાઈનો તમે થોડી મદદ નહીં કરો જો 50,000 તો પછી કના ઘરમાં પડ્યા હોય હાલ નાલ તો મારું બીજું એ તો હાચી વાત છે પણ હવે મારો બેડો 50,000 કના ઘરમાં પડ્યા હોય હાલ નાલ પણ હવે ધમકી આલે છે મને શેની કે જમીન મારા નામે કરી આલો અલે જમીન તો વળી બાપ દાદા ની કોઈ ના લાદી છે વાત કરો તે એટલે તમારી જોડે આવ્યો છું તાર એવું એમ? હોય વાત તો તમારી સાચી છે હા. મારું બીજું હવે 50,000 તો નહીં થઈ મારી જોડે તમારી જોડે ઘણી આશા આવ્યો છું બોલો પણ જેટલા થાય એટલા લેતા હું ઘરમાં બીજું તો શું કરું હા લાવ 50 તો નહીં થઈ મને વિશ્વાસ કારણ કે વી તો ભણો લઈ ગયો હો એવું છે ઓહ છેલ્લે 40 તો કરી આલજો વી તો ભણો લઈ ગયો હો કેટલા પડ્યા જોઉં હું હા જો હા થોડા ઘણો તો મેળ આવ્યો મારું બેટું હાલવાથી બીજા જમીન બમીન ચોક શેડી જા તો ડફોડા થઈ અમારું ગામમાં પહેલી વાર આવું બનશે ચાલ આ મારું બેટું આ તો બરોબર તો રાખવા પડશે ઘરમાં તો રાખવા પડશે ચાલી પડાઈ તે અરખાન તરી આલું દર આખું ઘરમાં જોવી આ તો ભાઈ પૈસા તો ઘરમાં જોવી ને આટલા તો એ અરખાજી બોલો લાયો પૈસા થોડા ટકા જો ભાઈ મારથી બંધથી મેં મહેનત કરી વધારે નથી થાય બરાબર લો ગણી લો 30,000 રૂપિયા પૂરા અહીં ના ના એ તો તમે ગણ્યા એટલે જેમ કે મેં જ ગણ્યા 30,000 રૂપિયા હા તિજોરીનો ખૂણો ખંચેરી ના લાય તમને 1 રૂપિયો ઘરમાં રાખ્યો નહીં મેં ના ના સાચી વાત છે બરાબર આ તો હું ગામમાં કોઈના હાથમાં ના જવું જો પૈયાનું બીજા કોઈના હાથમાં ના જવું જો ઘરમાં રહેવું સારું બરાબર હવે તારી 50 નું સેટિંગ લ્યો હડો આજે વન જોડી જઈએ આગેવાન જોડે જઈએ આટલો તમે ટેકો કર્યો ને તમારું ભગવાન ખૂબ સારું કરશે એટલે એ બીજું 50 નું કરાવું હડો આજીવન જોડે પડ્યા છે હા ના સાચી વાત આ તો માર જોડે પડ્યા હતા ને તો મુશીદ આજીવન જોડે 80 નું કરાવરાવ એટલે ટેન્શન લો આપણા ગામમાં આજીવન તમને ખબર છે ને સાચી વાત છે બધી ગ્રાન્ટો પાસ કરી બધા રૂપિયા તિજોરીમાં જ ભરાય કદી રોડ બોર્ડ નહીં બનાય બાબા તો વાંધો નહીં હેડો ને આગેવાન જોડે લઈ લો હજુ સુધી ક્ષેત્રમ નેડીએ જ છે હોય છે થોડુંક પાછું અહીંયા મેઠું બોલજો ને એટલે કોમ થઈ જાય ને મારું બધું ધમકી બહુ આલે પેલો ભાઈ એટલે આવું ધમકી આલે એ ગ્રાન્ટો હું કોમમાં આબાની આજીવનની આપણા ના ના એ તો સાચી વાત છે એટલે હાડો હું આવું હાડો હું પેલા ચપ્પલ પહેરતા આવું હા હા સારું થાજો મણીલાલ નું કે મારું આટલું કોમ કાઢ્યું આગેવાન ના આલે તો છેવટ હવે 30,000 વ્યાજ તો એને આલું ચિંતા મટી જાય ને એટલી તો હેડો આમ તો માતાજીની સોગન બહુ કોઈ ઢોપ્યો નહીં હાલતું સાચી વાત છે પણ કોઈ જાણે આ જમીનની વાત કરે ને મને બહુ ખોટું લાગે સાચી વાત છે જમીન કદી કોઈ નહીં હરો સાચી વાત છે
હવે તો મણીલાલ મરસો તો રોટલો ખાઈશ પણ વ્યાજમાં રૂપિયો નહીં લઉં હો કોજાડો. એટલે અવાજ નહીં આ બસ. મોજ જ કરી છે પૈસા લઈને. હું મારી વાત આપણો કોઈ દાડો કોઈના જોડે વ્યાજવો ના લેવો. સાચી વાત. હા તમારું ખેતર થોડું ભાઈયાને કોકને વાવવા આલ દેવું. હા એ વાવશે તો આપણા ઘરમાં જ આવવાનું હોય કે ભાઈ વાવવા આલું એના પૈસા ભરી ભાઈ વાવું છોડાઈ લેવાનું એવું કરવાનું. સાચી વાત છે. ઓવા પાછું માર જીવન હાલજો ઓવા આ હાલ્યા હિતારી ઓવા પાછો ફોન આવે પણ હાલ ઉપાડવો નહીં. હાલો હાલો આ જીવન ના તો મારી માની છોકન આ હરખાનો વીઘો તો પડાવવાનો જ છે હાલી હાલી તમે એ મારો બેટો આગેવાનના ખેતરમાં તમે જો શેઠ સુધી તાર ફેન્સિંગ ગોઠવેલી છે જોવો તમે. એ તો ગોઠવી કે ભાઈ પૈસા નહીં મફત ના આવતા. ઓહો આગેવાન તો આયા ને. આગેવાન હો આવો રામ રામ. રામ રામ. થોડા દાડે કેમ દેખાતું નહીં? મણીલાલ ઓછું દેખાણું યાર માર મને કે બીજું કોઈ કશે પણ ખબર નથી કે તમે બે જણા છો. એવું એમ હોવે ચમ બોરે જો શકશું તમારે ખ્યાલ જ આવતા હતા. ચમ શાકભાજી લેવા હા ના ના વાહ છીએ આપણે શાકભાજી સારું આવ્યું લેતા હો જો તમે તાર હું થોડુંક કામ છે મારું ઉતાવળ છે. ના ના તમારે તો કોમ છે. શું કામ છે મારું? હવે હું વાત કરું તમને હું વાત કરું. ચમ હું થયું દુનિયા લૂંટાઈ જી લૂંટાઈ. કુને લૂંટી દુનિયા તમે મેં નહીં કાન હવે તમને મારે શું કેવું જે કહેવું હોય કોણ યાર મારે મોડું થાય. દુનિયા લૂંટાઈ ગઈ એમ કહું આપણા ગામમાં માણસો લૂંટાવા માંડ્યા હી. પણ સમજણ નહીં પડતી ગોળ 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 શું બોલ બોલ કરો જે કહેવાનું કોકી યાર. હવે હું તમને સીધી વાત કરું. હા સીધી વાત કરો. આ અરખોજી રહ્યા ને હવે એવાને કોકને આ જોડે 50,000 રૂપિયા લીધા 10% વ્યાજ. 10% વ્યાજે લીધા. હા એની સીધી વાત 30,000 રૂપિયા વ્યાજ થયું એના મેં આલ્યા હી અને પૈસા તમે આલો ને પેલો હોમે વાળો જમીન છેડવા આવો હ ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર લઈને જમીન છેડવા આવે છે રે. અરખાજીની તે વાંધો નહીં એ તો વિગત જે ચાલતું એ હાલ દેવું. ના ના એવું નથી કે એ તો એમ કહેશે કે મારા ખાતે કરી આલ જમીન. તાન તમારામાં બુદ્ધિ જેવું મગજ જેવું થોડું કહેશે કે નહીં ઈ જો જવાન ડાયરેક્ટ આવા લેવાના તમારે પૈસા. સાચી વાત છે પણ હવે લાલચમાં લઈ લીધા હતા બરોબર. ભોગવો તાણ હવે બીજું જ શું. ના ના ભણદાલ તમે વાત કરો એટલું કામ કરે ને હાલો, આબરૂ જાય મારી. હાલો ઉછીને આપણા ગામની આબરૂ જાય બીજા ગામનો આવે ને આપણા ગામમાં ખેતર છેડાય એટલે પછી આ બધું ઘટાઈ દેવું પડે. એટલે ગામની આબરૂ તો એમ તો ના જવાય. હું જઉં છું યાર મારે કોમ છે પૈસા તારે મારી જોડે. લાવ થોડાક તમે મને હાલો. ઉભા રહો શાંતિ રાખો મારે કોમ છે. છોકરો બાઈક કરે બાઈક લેવા જવાનું છે તાત્કાલિક હાલ બી. એવું એમ ઓવા બાઈક ને ભરવા જવું તરત કેસ થી લાવવું છે. રોકડા જ ભરવાના આપ્યું રોકડા જોવા જ તો. આ જોક છો ના પાડી. મનીલાલ તમે ગમે એ થાય વાત કરો આજનો વાયદો છે કે આબરૂ જશે. કમ્પ્લીટ જ છે વાયરો ખાઈ લો હું નાખું કહેતા હોય નાખું ના, ના, ના. તાણ લે હું જઉં તાન. હાલો વાઈને પૈસા આલો કે 50,000 રૂપિયા. એટલે પણ પછી છોકરો પછી બાઈક વગર પાહા બાઈક તો ભાવબા અઠવાડિયા પછી એ લવાય. ગામની આબરૂ ના જવા દેવાય. ના એમ તો ગામની આબરૂ તો નહીં જવા દઉં આમ તો. હા તા આબરૂ જવા દો તો અમે આગેવાન છે ને કેવો. વાત સાચી તમારી વાંધો નહીં. અમે ના આલ્યા 30,000 રૂપિયા જેવા કાઢીને નહીં આલ્યા. એવું આબરૂ ને તમે આલે તાણી સારું વાંધો નહીં. બાઈક વગર મારો છોકરો કોઈ ભૂષણ નહીં મરી જાય અને કાસું નહીં ખાય અને મરી નહીં જાય રે. એને બાઈક 2 દાડા ચેડે લાવ્યો પણ વરખાજી તમારું કોમ કરું મણીલાલ આવ્યા છે એટલે કોમ તો કરવું પડશે કે યાર. ના ના સાચી વાત. તો વાંધો નહીં કેટલા હાલવાનું છે આને? 50 હાલો 50. હોવે. તારી મેં આલ્યા 30,000 વ્યાજ ભરવાનું હોય ને 50,000 મૂડી આલવાની. તાન તમે ડાયરેક્ટ મારે પહેલા મારે કુવા આવ્યા હોય તો એ 50,000 રૂપિયા ઉછીના લઈ જાઓ. 50,000 રૂપિયા મૂકો તમને એમ ના કર્યું 1,000 રૂપિયા વ્યાજ ચાલો વ્યાજ બે થાનું હાલવાનું હોય યાર. પણ મને એવું હતું કે છોકરો નોકરી લાગ્યો છે ને હા તો હમણાં પૈસા પકડાવશે ને ભરી દઈશ. હા હેડો વાંધો નહીં. બાઈક તો હું કાલે લાવ્યો 2 દાડા ચેડે લાવ્યો તમે તાર બા પૈસા લઈ જાઓ 50,000 રૂપિયા અને તમને જ્યાં મળી ત્યાં હાલજો તમે બીજું જ છું. ના ના તમે તાર બીજી વાર કેવું નહીં પડે હો. ફાઈનલ ફાઇનલ. વાંધો નહીં તો મણીલાલે આલ્યા એટલે વાંધો એમાં ના. ગણવા ના હોય 200 ના વધારે જતી રહે તેમાં શું ફરક ના ના પડે? કમ્પ્લીટ છે પૈસા એમ તો 50,000 પૂરેપૂરા હી. એવું. આ વાંધો નહીં. 50 ને 80,000 રૂપિયા હતા. એવું ઓહો મારું બધું ત્યાંથી રહ્યા હતો તો સરપંચ છે ગામના 80,000 તો ખીચામ લઈને ફરે. ફરે ભાઈ લઈ લે. મારી જોડે 80 રૂપિયા નહીં હુજતા. હવે ભર્યા જો ને કીધું હવે તો વાંધો નહીં. ફરાર થઈ જાવ કને પૂછવું તણાવી
ના ના, એ શું તો કહો સાચી મણીલાલ? કોઈ નહીં અમારી વાત હોય. હા તો જઈને ભરી આવો સોળો જઈને પેલા મુઠા ડાયરેક્ટ હાલ જ જઈને છોડું, તમારે કેવું હોય ના પડે. તાણે સારું આવજો હો. આવજો તમ તાર હા. આ મારી આબરૂ રાખી ને આબરૂ, હા આ વ્યસન હું તમારું જિંદગી ભર નહીં ભૂલું. અરે તમે તાર મી તમારે કશું કામ કર્યું છે એવું તમે માનતા જ નહીં, તમારા જ પૈસા છે એવું સમજવાનું યાર. આપણે ગામના છે ને પછી એવું ગણીએ તો હસન નો બેસન હે ને હસન. ના ના, એ તો સાચી વાત છે. તારે મણીલાલ, હા. તમારી ચિંતા ના કરતા, તમારે માગવા નહીં પડે, બરોબર? હા અને આપણો નિયમ જ છે કના આલ્યા ને કના રાખ્યા, બરોબર? અને તમે એવું ના માનતા, તમે ઉજાગરા તમે કે મારે ઉજાગરા થાસી આ પૈસા લીધા એવું માનતા જ નહીં. શાંતિથી હમણાં મોતે જઈને હુઈ જજો હો તમ તાર. ના ના, તમ તાર તમારા સેવામાં છે, જિંદગીમાં કોઈ વોટ આલ્યો છે ને આલવાનો નહીં, બરોબર? એ જ નહીં યાર, આપણે બીજું શું ચીજ. હા. જો સોળો તમ તાર મુઠે જઈને સોળો હમે લ્યાના લે હડો તાર મણીલાલ હવે. હા આ તો પૈસા લઈને તો જતો રે, મારે તો હંગાથી ના કર્યો. અલ્યા ઉભા તારે હંગાત તો કરતો જા. લે તાર હું હવે પેલા સુધી આવું તાર બીજું શું કરું. હા વાંડા લ્યા પછી ચાર દાળ પછી જાય પણ હવે ગામમાં થોડું કામ છે તે જતા પેલા વાહમાં. લે હડો પંચાયત કરવા. પંચાયત તો વાંધો નહીં કરીને આયા હવારે પંચાયત એવું એમ હોવે. એટલે ગોદરે આવું થતો નવરા છીએ થોડી પંચાયત કરશે. બેઠા બેઠ ના ના મારું પેલા વાહમાં થોડું કામ છે. એવું એમ હવે કોઈનું દાંટવા વાંધો હું. અલ્યા મારું બેટું, હા તો 50,000 રૂપિયા સાચું કલો મારા ઘરે આવીને બેઠો છે. આવો બેહો. આ બેઠા બોલો. પૈસા લાયા પૈસાનો મેળ પડ્યો નહીં. તો હું તો તારું ઊંઘું તાણ ભાઈ હોય. એટલે પુડુ મારી 2 પોસ પૈસા તમારે મેં એવું કીધું નતું કીધું પૈસા લીધા વગર હું ઊભો થવાનો નહીં, ઘરે આવીને બેહવાનો છું. એટલે તમે પૈસા પાછા લેવા માંગો છો કે મારી જમીન હારો થઈને પૈસા આલ્યા તા, એ સાચું બોલો તમે. જમીન આવીને મેં તમારું કામ કાઢી દઉં બરોબર. તમે મને કાગળતા જાડે કે પૈસા મને આલો આલો અને તમે પછી મારે આલવા પડે બરોબર. અને એ પાહા વ્યાજવા તમને આલ્યા હતા. હાથી 30,000 વ્યાજવા આલ્યા છે. થયું. હા તો 30,000 નું ભલે ને બીજું 50,000 થાતું, તમને ટાઈમ પૈસા મળી જાય તો મળી જાય. પણ મારે તો મૂડી આવતી નહીં કે વ્યાજે આવતું નહીં. એ કાદુ ચાલુ પડે કે નહીં તમારે? એ તો સાચી વાત છે. હા પણ મને હવે આ તો મને સમજણ પડી, નકર હવે સમજણ પડી કે તમે પૈસા ચમ આલ્યા તા ને ચમ નતા આલ્યા, બરોબર? એ વ્યાજ લેવા નતા આલ્યા, જમીન લેવા આલ્યા તા. તે પણ એ તો અમે ગમે તે કરીએ, તમે પૈસા ના આલે તો તમારે લખી આલવી પડે જમીન. એટલે કોઈ શું હરખાજીની 2 પૈસાની ગામમાં આબરૂ નહીં? પકડ તારા પૈસા, આ હા, લાવો. 50,000 મૂડી ગણી લો. લે. આ તારી 1,000 રૂપિયા વ્યાજ. બરોબર લાવો. અને પરિવાર નો તાકતો નહીં. તાકો નહીં, તમે લેવાના હતા આવો પાહા. હું નહીં આવું. હારું તાર. આ તો ભૂલથી બાર ગામમાં પગ મેલાઈ ગયો, બરોબર? તે તાર પૈસા લેવા હતા ને શું કરતા હતા? કગડતા હતા રાતો રાત. એ તો સાચી વાત છે, પણ મેં કરતા કીધું કરતા હતા. 1% વ્યાજ ઓછું લીધું તે વ્યાજ આનું ઓછું લઉં. તો પછી પૈસા આલા અડધી રાતે મૂડી કાઢીને આલી હતી. હોય તો મૂડી કાઢીને ચમ આલી હતી ને તો ખબર પડી ગઈ અમને. હો, હારું હારું. એ તો અમે હવે મરસું રોટલો ખાઈ રહ્યા છે, પણ વ્યાજવા નહીં લો. હા તે અમે ચો કીધું તમે લેવા આવો. લેવા આવો. જા વળીને આવતો નહીં. અરે હજુ કહું જમીન લખી લખ્યાની તો લખી આલો. અરે જમીન તો આજે નહીં હાલવાની, કાલે નહીં હાલવાની, જા હેઠ. હા.